રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજની કૃષિ માહિતીની અંદર આપણે આજે વાત કરવાની છે તરબૂચની અંદર ખાતર વ્યવસ્થાપન એટલે કે ડ્રીપની અંદર ચડાવવાના વોટર સોલેબલ ખાતર વિશે આજે આપણા વિડીયોની અંદર તમને ચર્ચા કરવાની છે. તો જેટલા ખેડૂત મિત્રો નવા છે અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી જ્યારે હું તમારા સુધી પહોંચાડતો હોઉં છું તેનો તમે લાભ લઈ શકો. તો હવે આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે તરબૂચની અંદર આપણે કયા સમયે કયા કયા ગ્રેડ ચડાવવા જોઈએ કે જેથી કરી અને આપણો જે તરબૂચનો પાક છે એ સારામાં સારો આવે અને સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે એમાં પાયાનું ખાતર આપણે કયું આપવું જોઈએ. તો પાયાના ખાતરની અંદર આપણે વાત કરીએ તો તમારે એમાં છાણિયું ખાતર આપવું જોઈએ. જો છાણિયું ખાતરની વ્યવસ્થા નથી તો જે આપણે કુકડાની ચરક આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમારે રાસાયણિક ખાતર તરીકે જે ડીએપી આપણે આવે છે એ એકર દીઠ 50 કિલો લેખે તમારે આપવાનું છે. જે હું તમને અત્યારે માપ કહી રહ્યો છું એ તમામ માપ 1 એકર પ્રમાણેના છે. એટલે તમારે તમારા જે એરિયાની અંદર વીઘા આવતા હોય એ પ્રમાણે તમારે માપ કાઢી લેવાના. અત્યારે જે હું તમને માપ કહું છું એ 40 ગુઠાનું જે 1 એકરનું જે માપ આવે છે એ પ્રમાણે હું તમને બધા ખાતરોની માહિતી આપી રહ્યો છું. તો તમારે પહેલું તો પાયાની અંદર 50 કિલો તમારે ડીએપી આપી દેવાનું છે. પછી જ્યારે તરબૂચ ઉગી જાય, ઉગીને 2-3 પાંદડાના તરબૂચ તમારે થઈ ગયા હોય છોડ, એ દરમિયાન તમારે પાણીમાં 1 એકરે 250 ગ્રામ લેખે થાયોમેથોક્સામ છે 25% મમરી આવે છે એ તમારે આપી દેવાની છે કે જેથી કરી અને જમીનજન્ય કોઈ જીવાત એને ન લાગે. પ્લસ કે એ છોડમાં ઉપર ચડતું હોવાથી ઉપર જે ચૂસ્યા પ્રકારની જે જીવાત શરૂઆતમાં લાગવાની શક્યતાઓ રહેલી હોય એના અંદર પણ સારું એવું નિયંત્રણ મળી જાય છે. એટલે થાયોમેથોક્સામ જે 25% આવે છે એ તમારે 1 એકરે 250 ગ્રામ લેખે તમારે ડ્રીપની અંદર ચડાવી દેવાનું રહેશે. પછીની આપણે વાત કરીએ તો પ્રથમ જે તમારે વોટર સોલેબલ ડોઝ ચડાવવાનો થશે એ તમારે ચડાવવાનો થશે 8 દિવસે. એ છે 19-19-19. 100% વોટર સોલેબલ જ આ બધા ખાતરો આવશે. એ તમારે પ્રતિ એકર 7 થી 8 કિલો લેખે તમારે ચડાવી દેવાનો છે. પછી જે બીજો ડોઝ આવશે એ તમારે 15 દિવસે આવશે. 15 દિવસે તમારે મેગ્નેશિયમ સલ્ફેટ જે આવે છે 25 કિલોની બેગની અંદર એ તમારે આપવાનું રહેશે. 20 કિલો 1 એકરની અંદર તમારે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ તમારે 20 કિલો આપવાનું રહેશે. અને જો જરૂર લાગે તો તમે 19-19-19 જે આવે છે એ તમે 1 એકરની અંદર 7 થી 8 કિલો લેખે આપી શકો છો. પછીની આપણે વાત કરીએ તો જ્યારે તમારા તરબૂચ 25 દિવસના થઈ જાય ત્યારે તમારે 12-61-00 એ તમારે 7 થી 8 કિલો લેખે તમારે આપવાનું રહેશે 25 દિવસ. અને જ્યારે 32 દિવસના તમારા તરબૂચ થઈ જાય ત્યારે તમારે એના અંદર આપવાનું રહેશે કેલ્શિયમ નાઇટ્રેટ અને સાથે આપવાનું રહેશે બોરોન. એટલે કે કેલ્શિયમ નાઇટ્રેટ જે છે એ તમારે 1 એકરની અંદર 7 થી 8 કિલો લેખે આપવાનું છે. અને બોરોન જે આવે છે એ તમારે 1 એકરની અંદર 300 ગ્રામ લેખે તમારે આપવાનું રહેશે. હવે પછી જ્યારે તમારા તરબૂચ 40 દિવસના થાય ત્યારે તમારે એના અંદર 0-52-34 જે ગ્રેડ આવે છે એ તમારે ચડાવવાનો રહેશે. અને એની જે માત્રા છે એ પણ તમારે 7 થી 8 કિલો લેખે પ્રતિ એકરે ચડાવવાની રહેશે. 45 દિવસે તમારે એમાં PMS એટલે કે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર એ ત્રણેય તત્વો એક જ બેગની અંદર આવે છે. એ પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર
એ તમારે 1 એકરની અંદર 5 કિલો લેખે તમારે ચડાવી દેવાના રહેશે. પછીની આપણે વાત કરીએ તો 50 દિવસે તમારે ફરીવાર કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આપવાનું રહેશે. 50 દિવસના જ્યારે તમારે તરબૂચ થતા હોય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન બંને સાથે ફરીવાર તમારે દેવાના થશે. 1 એકરની અંદર 7 થી 8 કિલો તમે કેલ્શિયમ નાઇટ્રેટ અને 300 ગ્રામ જે છે એ બોરોન આપી શકો છો. પછી જ્યારે તમારા તરબૂચ 55 દિવસની આજુબાજુની અવસ્થાએ આવતા હોય, 55 થી લઈ અને 60 દિવસની આજુબાજુ, એ દિવસો દરમિયાન તમારે 13-0-45 જે આવે છે એ તમારે એકર દીઠ 12 કિલો પ્રમાણે ચડાવવાનું રહેશે. ડ્રીપની અંદર 13-0-45 જે છે એ 12 કિલો લેખે આપવાનું રહેશે. અને પછીના 10 થી 12 દિવસ આજુબાજુ 00-50 એટલે કે 100% વોટર સોલેબલ જે પોટાશ આવે છે એ તમારે પ્રતિ એકર 12 કિલો લેખે ચડાવવાનો રહેશે. આ પ્રમાણે જે તમે ટ્રીટમેન્ટ કરશો એટલે તમારે જે તરબૂચનું જે આ શેડ્યુલ છે એ 65 થી લઈ અને 70-75 દિવસ સુધીની અંદર આ શેડ્યુલ તમારું કમ્પ્લીટ પૂરું થઈ જશે. હવે આજે તમને મેં માહિતી આપી છે એ તમામ માહિતી આપણે જે ખેડૂતોના અભિપ્રાયો છે એના ઉપરથી આપણે લીધી છે. આપણે એ પ્રમાણે ખેડૂતો મેં ગયા વર્ષે આગળના ટૂંકમાં 2-3 વર્ષની અંદર એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવી છે અને સારામાં સારું પ્રોડક્શન આપણે લીધેલું છે. અને જે આ માહિતી આપી છે એના અંદર વાતાવરણથી લઈ અને વેરાયટીથી લઈ અને 5-7 દિવસ સુધીનો વેરિએશન આવી શકે છે, ફેરફાર થઈ શકે છે. તો તમારે જે છોડની કન્ડિશન હોય એ પ્રમાણે દિવસની અંદર 2 દિવસ, 1 દિવસ, 5 દિવસ એ રીતે તમે ચેન્જીસ કરી શકો છો અને એ પ્રમાણે તમે ગ્રેડનું વ્યવસ્થાપન કરી શકો છો. આ મેં જે તમને અંદાજિત દિવસો જે તરબૂચના થતા હોય એ પ્રમાણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જે ગ્રેડ ચડાવવાના થતા હોય છે એ મેં તમને માહિતી આપી છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ સાથે. અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને પોતાની ખેતીની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.